ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે। મિત્ર, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકે છે। તો આજે તારીખ થઈ રહી છે 3 ડિસેમ્બર 2024। આજનો વાર છે મંગળવાર। તિથિની વાત કરીએ તો આજે માગસર શુદ્ધ બીજ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર છે મૂળ નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે શૂલ યોગ બની રહ્યો છે। આજનું કર્ણ બની રહ્યું છે તૈતિલ કર્ણ। અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ ધન રાશિમાં છે, અર્થાત જે કોઈ બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ ધન ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ, આ પ્રમાણે નામકરણ કરવું શાસ્ત્ર સંગત અને શુભ સાબિત થશે। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। એ પહેલા જાણીશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 6 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 52 મિનિટે થશે। આજે રાહુ કાલમનો સમય બપોરે 3 કલાક અને 11 મિનિટથી પ્રારંભ કરી 4 કલાક ને 32 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો સમય મધ્યાહન 12 કલાક અને 8 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 51 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તની વાત કરીએ તો વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક સુધી રહેશે। આ ઉપરાંત આજે રાજયોગ બની રહ્યો છે, જેનો શુભ સમય સાંજે 4:42થી પ્રારંભ થશે। ટૂંકમાં આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે તમે જૂના મિત્રોનો સહયોગ મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન છે। આજે લીધેલી લોન ચૂકવવી તમારા માટે થોડી મુશ્કેલ થઈ શકે, તો આજે લોન ન લેતા આજે ધન કોઈની પાસે ઉછીતું લેવામાં બચવું જોઈએ। વયસ્કોના વિવાહની વાત આજે આગળ વધવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ જોવા મળી શકે અથવા વિવાહનો પ્રસંગ આજે યોજાઈ શકે છે। સાંજનો સમય પ્રિયજનો સાથે ફરવા માટે પસાર થાય એ પ્રકારના ગ્રહમાન છે। આજે વાતચીત દરમિયાન મહત્વપૂર્ણ માહિતી આપને પ્રાપ્ત થઈ શકે। ટૂંકમાં જોઈએ તો દિવસ મેષ રાશિના જાતકો માટે શુભ છે, મંગલપ્રદ છે। ઉપાય શું કરવો જોઈએ? આજે આપના માટે શુભ રંગ કેસરી બની રહ્યો છે, કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। ઉપાય આજે તાંબુ, મસૂર, ઘઉં, ગોળ વગેરે પદાર્થોનું દાન કરવું મંગલકારી નીવડી શકે। હવે વાત કરીએ રાશિચક્રની આગલી રાશિ વૃષભ રાશિ।
જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજે તમારે અધૂરા કાર્યો પૂરા કરવા માટે થોડીક ભાગ દોડ કરવી પડી શકે એમ છે. આજે તમારા પગમાં ઈજા થવાની પણ સંભાવના છે, તો ચાલતા ફરતા વાહન વ્યવહાર કરતા સાવચેત રહેવાની જરૂર છે. આજે વેપારીઓની યોજનાઓ સફળ થઈ શકે, બિઝનેસ ગ્રોથ માટેની. તમે સાંજે તમારા માતા પિતા સાથે કઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. કોઈ પ્રસંગો અત્યારે ચાલી રહ્યા એમાં જવાનો અવસર મળે. આજે કોઈ કામ કરવું હોય તો દિલથી કરવું, કારણ કે આજે કરેલું કામ ભવિષ્યમાં મોટો લાભ આપે એ પ્રકારના આજના ગ્રહમાન છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ કલ્યાણકારી છે. હવે વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ દૂધિયો બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવો મંગલકારી નીવડશે. હવે વાત કરીશું રાશિચક્રની આગલી રાશિ એટલે મિથુન રાશિ. જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારા માટે ખૂબ આવશ્યક રહેશે. આજે તમારે બિનજરૂરી ખર્ચથી બચવું પડશે. અણજોઈતા ક્યાંક જરૂર ના હોય ત્યાં ખર્ચ ન કરવા. સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે એ પ્રકારના પણ ગ્રહમાન છે, જે સાંભળતા આપણને પ્રસન્નતાનો અનુભવ થશે. આજે કાર્યોમાં અડચણ આવવાની પણ સંભાવનાઓ છે, જેથી તમે થોડાક બેચેન, થોડા પરેશાન રહી શકો. આજે સાંજે જીવનસાથી સાથે કોઈ મહત્વપૂર્ણ વિષયો ઉપર ચર્ચા વિચારણા થાય એ પ્રકારના પણ ગ્રહમાન આજે બને છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની. આજે શુભ રંગ તમારા માટે ગોલ્ડન બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ઘરના મુખ્ય દ્વારની આજુબાજુમાં કપૂર પ્રજ્વલિત કરવું મંગલકારી સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આજે આપની મહેનતનું ઉત્તમ પરિણામ મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે બાળકોને સારું કામ કરતા જોઈને તમારા મનમાં એમના પ્રત્યે વિશ્વાસ વધી શકે એમ છે. માતા તરફથી પ્રેમ અને એમનો સહયોગ, એમની હૂંફ તમને મળે એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે તમારા વૈભવને જોઈ તમારા શત્રુઓ તમારી અદેખાઈ કરે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમારી તબિયત બગડવાની સંભાવનાઓ છે. તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખવું. પિતાજીની પણ તબિયત આજે બગડી શકે એમ છે, એનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવવાળો જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ છે ગુલાબી. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો, દિવસ સારો સાબિત થશે. ઉપાય શું કરીશું આજે? આજે દેવી કવચ સ્તોત્રનો જો પાઠ કરો તો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગલી રાશિ સિંહ રાશિની. સિંહ રાશિ ચક્રની 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ, આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડ ટાળવી તમારા માટે શુભ છે, અન્યથા ક્યાંક ફસાવાની જોગવાઈ બની રહી છે. માતા પિતાનો સહયોગ આજે તમને દરેક ક્ષેત્રમાં મળી શકે એમ છે. એમના આશીર્વાદથી બપોર બાદ કાર્યમાં સફળતા મળી શકે એમ છે. જો તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા છે તો આજે એમાં સુધારો થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે સાસરિયા સાથેના સંબંધોમાં ક્યાંક તિરાડ ઊભી થઈ શકે એમ છે, તો વ્યવહાર કરતી વખતે થોડાક શબ્દોને મર્યાદિત રાખશો તો ક્યાંક લાભ થઈ શકે. ઘરના નાના બાળકો સાથે સાંજનો સમય વિતાવવાનો અવસર મળી શકે એ પ્રકારના પણ ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની. આજે શુભ રંગ તમારા માટે લાલ બની રહ્યો છે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે શ્વાનને, કૂતરાઓને દૂધ બિસ્કિટ વગેરે ખવડાવવું મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગલી રાશિ કન્યાની. કન્યા રાશિ રાશિચક્રની આ
છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ, આવા જાતકો માટે આજે તમારે આળસ છોડી અધૂરા કાર્યોને પૂર્ણ કરવા પ્રયાસ કરવો જોઈશે. લેખન અને વાંચનના કામમાં થોડી સાવધાની રાખવાની જરૂર રહેશે. નાણાકીય જોખમ લેવાનું આજે ટાળવું તમારા માટે મંગલકારી સાબિત થઈ શકે. સાંજનો સમય તમારા જીવનસાથી અને બાળકો સાથે ખરીદીના મૂડમાં આજે શોપિંગના મૂડમાં જઈ શકો એમ છે. આજનો દિન સામાન્ય બની રહેશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો વાદળી રંગ શુભ અને મંગલકારી છે. ઉપાય શું કરીશું? આજે છોડવાઓને વનસ્પતિનું જતન કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિન લાભદાયક સાબિત થશે. આજે તમને અચાનક તમારા અટકેલા નાણાં પરત મળવાની સંભાવનાઓ છે. આજે જમીન અને મિલકત ખરીદી શકાય એ પ્રકારના પણ ગ્રહો જોવા મળી રહ્યા છે. સંતાનોનો વિકાસ જોઈને મનમાં પ્રસન્નતાનો ભાવ જાગૃત થશે. આજે ઘરેલું સમસ્યાઓથી પણ રાહત મળે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે ક્રીમ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કુળદેવીને જાસૂદનું પુષ્પ અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષર બને છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાતા સાબિત રહેવાનો છે. ધંધાના વિસ્તાર માટે કરેલા પ્રયત્નો શુભ ફળ આપશે અને સારો નફો આજે પ્રાપ્ત કરી શકાશે. નોકરી કે ધંધામાં આજે તમને વાદ વિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. જો પડ્યા છો તો વધારે લાંબો વિવાદ ખેંચાઈ શકે છે. પરિવારમાં કોઈ ગેરસમજને કારણે વિવાદ થવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, તો ગેરસમજને દૂર કરવા પ્રયાસ કરવો હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ આજે આપના માટે મરૂન જોવા મળે છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય શું કરીશું? આજે આખા ઘરમાં આખું મીઠું ફેરવી અને ફ્લશ આઉટ કરી નાખવું ટોયલેટમાં મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિની. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિન ઘર કાર્યમાં પસાર કરી શકાશે. ધાર્મિક અને રાજકીય કાર્યોમાં રસ વધતો જોવા મળી શકે છે. પરોપકારી કાર્યોમાં ધન ખર્ચ કરી શકો એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે બીજાને મદદ કરવા માટે તમે તત્પર રહી શકો એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બની રહી છે. તો આજે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવતો જોવા મળી શકશે. જો કોઈ દેવું છે તો એ પણ આજે ચૂકવાઈ જાય એ પ્રકારના ગ્રહમાન છે. સાંજના સમયે બહારનું ખાવાનું આજે ટાળવું હિતાવહ છે. એનાથી પેટ ખરાબ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. ટૂંકમાં દિવસ સારો છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે પિસ્તા કલર તમારા માટે શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે દેશી કંકુવાળા જળથી સૂર્યાભિષેક કરવો, અર્થાત સૂર્યને અર્ઘ્ય આપવું મંગલકારી સાબિત થશે. જી તો
તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષર છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિન કિંમતી વસ્તુઓને પ્રાપ્તિ માટે પસાર થઈ શકે. કેટલીક બિનજરૂરી વસ્તુઓ પાછળ પણ આજે ખર્ચ કરવો પડી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમે તમારી માતા તરફથી સન્માન મેળવી શકો છો, એમની હૂંફ મેળવી શકો છો. ભવિષ્ય માટે કરેલું રોકાણ આજે લાભ આપશે. તો તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદનો પણ આજે અંત આવતો જોવા મળી શકે છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની. આજે શુભ રંગ તમારા માટે બદામી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે શિવાલયમાં જઈ થોડો સમય બેસવું, બસ આટલું જ તમારા માટે મંગલકારી છે. ધાર્મિક કાર્ય જ્યાં મન લાગતું હોય તમે કરી શકો. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ તમારી બુદ્ધિથી નવી યોજનાઓ નિર્માણ કરી લાભ લેવા માટેનો છે. તમે તમારા જીવનસાથી સાથે ફરવા જવાની યોજનાઓ આજે નિર્માણ કરી શકો અને ક્યાંક જઈ પણ શકો છો. પરિવારના સભ્યોમાં આજે પરસ્પર પ્રેમ સંપાદન થાય એ પ્રકારના ગ્રહમાન છે. અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે આજે મેલ મિલાપ વધી શકે છે, મુલાકાત થઈ શકે છે. સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર થશે, જે મંગલકારી નીવડશે. ટૂંકમાં દિન સાનુકૂળ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે સફેદ બનવાનો છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય શું કરશું? તો આજના દિવસે બજરંગ બાણનો પાઠ અવશ્ય કરજો, લાભ કરતા સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિની. મીન રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ સાબિત થશે. વ્યાપારમાં તમારા શ્રેષ્ઠ પ્રયાસો દરેકને આકર્ષિત કરી શકશે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે. વાહન ખરીદીના યોગ પણ સમજી શકો તમે. જનસંપર્કનો લાભ મળવા પાત્ર છે. ભાઈ બહેનોનો સહયોગથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ થશે. તો સાંજ ધાર્મિક સ્થળ ઉપર વિતાવવાનો અવસર મળી શકે એમ છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ ને મંગલકારી બની રહ્યો છે આપના માટે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ છે કેસરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે વડીલોની સેવા કરવી, એમની વાતને સ્વીકાર કરીને એમની પાસે થોડો સમય વ્યતીત કરવો શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. 3 નંબર ગુરુનો અને 5 નંબર બુધનો છે. આજે બુદ્ધિથી કામ કરવું લાભ કરતા નીવડી શકે. આજે બુદ્ધિ ચાતુર્યનો દિવસ છે. આજે જેટલું તમે બુદ્ધિથી કામ લેશો એટલું કામમાં સફળતા અવશ્ય મળશે. આજે વધારે મહેનતથી નહીં, સ્માર્ટ વર્કની જરૂર રહેશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના ઉપાયની. જો પરિવારમાં પતિ પત્ની વચ્ચે અણબણ રહેતી હોય તો દુર્ગા સપ્તશતીના અંદર શરૂઆતમાં દેવી કવચ આવે છે. તાંબાની પ્લેટમાં જળ રાખી પોતાના જમણા હાથની અનામિકા આંગળીનો પહેલો પર્વ ડૂબે એટલે પહેલો વેઢો ડૂબે એટલો એમાં મૂકી અને દેવી કવચનો પાઠ કરવો. પાઠ કરતી વખતે વસ્ત્ર લાલ ધારણ કરવા, લાલ આસન પર બિરાજમાન થવું. પાઠ પૂર્ણ થયા બાદ એ જળને ઘરના પીવાના જળમાં ભેળવી દેવું.
જેથી કરી ઘરનું વાતાવરણ સાનુકૂળ બને. આમ શક્ય હોય તો 52 મંગળવાર કરવું જોઈએ, તો પરસ્પર પ્રેમ ભાવનો વિકાસ થાય છે અને દૈવી કવચ એક જાતનું પ્રોટેક્શન કવર બની રહેશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. તો 11 મંગળવાર ખાલી ભગવતીના ચરણોમાં લાલ તાજુ જાસૂદનું પુષ્પ મૂકી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો તો પણ લાભ અવશ્ય મળે છે. આત્મવિશ્વાસ વધારવા માટે દેવી દુર્ગાના ચરણમાં ચોખ્ખા ઘીનો દીવો માટીના કોડિયામાં અવશ્ય કરવો, લાભ કરતા નીવડશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે સમય થઈ રહ્યો છે આજના દિવસના મહામંત્રને જાણવાનો. જાણીએ આજનો મહામંત્ર. ઓમ ધરણીગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિહસ્તમ છ મંગલમ પ્રણમામ્યહમ. મંગળનો આ મંત્ર જાપ જો આજે કરો છો તો આપનો દિવસ સાનુકૂળ લાભકર્તા સાબિત થશે. કેટલા જાપ કરવા? યથાસંભવ કરી શકો. ઓછામાં ઓછી એક માળા કરો તો વધારે સારું છે. આપનો દિવસ મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.